કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગઈ છે 13 એપ્રિલ, વાર થઈ ગયો છે સોમવાર અને થઈ ગઈ છે આજે 11. તો દીવાબત્તીને બધું તો સરસ થઈ જ ગયું હતું આપણે. અને પછી હું આજે મારો વારો આવી ગયો હતો કચરો વાળવા માટેનો. તેને એન્સીને કીધું, કીધું મારે બીજું કંઈ કામ અત્યારે હાલ હતું નહીં, એટલે મેં કીધું ચાલ તને હું તને કચરો વાળી આલું. એટલે હું કચરો વાળતી હતી ને એની રસોડામાં તૈયારી કરતી હતી. આજે 11 હતી એટલે એને મોરૈયો બનાવવાનો હતો ને, તે મોરૈયો બનાવવાની તૈયારી કરતી હતી. તો જો મોરૈયો બનાવવા માટે એણે ચોખ્ખું તેલ લઈ લીધું હતું. આજે હિંગનો ઉપયોગ નહોતો કરવાનો, એટલે અંદર જીરું લઈ અંદર સિંગદાણા ખાસ્સા બધા અંદર નાખી દીધા હતા. એક બટાકું ઝીણું સમારીને લઈ લીધું હતું, ટામેટું લઈ લીધું હતું, મીઠા લીમડાના પાન લીધા હતા, લીલા મરચાંના ટુકડા લીધા હતા. અને પછી એની અંદર એણે મોરૈયો પલાળીને રાખ્યો હતો ને એ અંદર ઉમેરી દીધો હતો. પછી એની અંદર મીઠું, મરચું, હળદર, થોડી ધાણા જીરું અને થોડી ખાંડ એણે લીધી હતી. અને પછી આવી ગઈ હતી મોરૈયો વઘારીને પછી નીચે બેસી ગઈ હતી, કેમ કે હું કોથમીરને લાવેલું હતું ને ફુદીનો ને 2 વસ્તુ, તે કેમ કે હું સાફ કરીને મૂકી દઉં. નહીં તો આટલી ગરમીનું તો કેવું થાય છે કે ફટાફટ ફુદીનો સુકાઈ જ જાય છે. અને પછી આપણે પૈસા ખર્ચીને લાવ્યા હોય ને બધી વસ્તુ બગડે, એના કરતાં એને સાફસૂફ કરીને પછી એને ફ્રીજમાં સરસ ગોઠવી દઈએ તો આપણે 4-5 દિવસ સુધી ચાલી જાય. તો એ કરવા બેઠી હતી. અને પછી મારે આજે રસોઈ બનાવવાની હતી મારી નેસુન પપ્પાની. તે મેં કીધું શું બનાવું, તો પછી મેં કીધું ચલો તો આજે સેવ ડુંગળીનું શાક બનાવી દઉં. તો સેવ ડુંગળીનું શાક બનાવવા માટે મેં ડુંગળીના ઊભા પીસ કરી લીધા હતા. પછી રઈને જીરાનો વઘાર કરીને અંદર મીઠા લીમડાના પાન લીધા હતા, લીલા મરચાંના ટુકડા લીધા હતા અને ડુંગળી સમારીને અંદર વઘારી દીધી હતી. અને પછી બધો મસાલો અંદર કરી દીધો હતો. પણ આ શાકમાં આપણે સહેજે પાણી ઉમેરવાનું નહોતું, આપણે પાણી વગર જ આ શાક બનાવવાનું હતું. એટલે એકદમ ધીમા ગેસે એને ચડવી દીધી હતી ડુંગળીને. અને ડુંગળી ચડી ગઈ ને એટલે પછી એમાં આપણે સેવો, રતલામી સેવ અંદર ઉમેરી દીધી હતી. અને પછી આપણા ઉપરથી કોથમીર જે સાફ કરીને રાખી દીધી તે અત્યારે ઉપયોગમાં આવી ગઈ. અને આ ભાખરીની રોટલી મેં ભાગીને રાખ્યું હતું કે જેથી મારે નીચે જવાનું હતું, કે કાગડાના કાબરોને બધા આવે છે ને તેમને ખવડાવવા માટે જવાનું હતું. તો હું નીચે ગઈ હતી તો ખેતરમાં સરસ મોર ફરતા હતા. તે મેં કીધું લાવતા થોડો મને એમનો વિડીયો ઉતારી દેવા દે. ખરેખર કુદરતી જે છે ને આપણને જોવું હોય ને તો બહુ મજા આવતી હોય છે. અને અમે સામે ખેતરમાં તો બધા કેટલા બધા પક્ષીઓ આવતા હોય છે અને આખો દિવસ એટલો અવાજ હોય પક્ષીઓનો, સાંભળવાની બહુ જ મજા આવી જાય. એટલે પછી હું એ બધું કામ પતાવીને આવી ગઈ હતી અને જમીને આપણે બેસી ગયા હતા, ફ્રી થઈ ગયા હતા. પછી સાંજે હું નેન્સી 2 જણા ચીકુનું જ્યુસ પડ્યું હતું, તે મેં કીધું ચલો આપણે થોડું 2 જણ પી લઈએ. એટલે અમે 2 જણ મજાક કરતા હતા એકબીજા જોડે. અને જીવનમાં હંમેશા હું તો કહું છું એકબીજા જોડે મજાક કરે જવી, હસી મજાક કરવી અને જિંદગી જીવવી. જિંદગી આપણી ક્યાં પસાર થઈ જાય આપણને ખબર ના પડે. નહીં તો દુઃખ તો કોના જીવનમાં નહીં હોતું, બધાને કંઈ ના કંઈ તો કોઈ પ્રોબ્લેમ તો હોય જ છે. પણ એને યાદ કરીને આપણે બેસી રહીએ તો પછી જિંદગી ના જાય. તો હવે નેન્સીને અત્યારે બનાવવાનું હતું સિંગના લાડુ. તો સિંગના લાડુ બનાવવા માટે એણે સરસ જો સિંગને શેકી દીધી હતી અને રૂમાલમાં લઈને અને એને બધા ફોતરા ખોલી દીધા હતા. અને આવી રીતે જારાથી જુઓ બધા ફોતરા નીચે એણે કાઢી લીધા હતા. તો કે સરસ એકદમ બહુ ડજવાડી નહીં દીધી સિંગને, સહેજે ડાઘા નહીં પડવા દીધા. અને આવા દળીને જ્યારે એના લાડુ બનાવીશું ને ત્યારે તો મસ્ત એકદમ સફેદ કલરના લાડુ બનશે. એટલે સિંગદાણાને દળી દીધા હતા સરસ. અને પછી ઘી ગોળનો પાયો કરવા માટે ગેસ ઉપર એણે મૂકી દીધું હતું. તો ઘી ગોળનો પાયો થઈ ગયો ને એટલે પછી એની અંદર એણે જે સિંગ દળીને રાખી હતી ને
એણે એડ કરી દીધી, બધું મિક્સ મસ્ત કરી દીધું. હિંગ એડ કર્યા પછી એણે થોડી ટોપરાની છીણ અંદર નાખી હતી, પણ અમારે થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો, ટોપરાની છીણ અંદર વધારે પડી ગઈ હતી એટલે થોડું કોરા જેવું થઈ ગયું હતું. લાડુ તો વળી જ ગયા હતા, પણ થોડી ટોપરાની છીણ વધારે પડી ગઈ હતી એટલે કેવું થાય કે ઘી બધું પીવાઈ જાય, એટલે થોડું ભર્યા જેવું થઈ ગયું હતું ને એવું થઈ ગયું હતું. લાડુ તો જુઓ મસ્ત વાળી દીધા હતા ને એકદમ સફેદ લાડુ બન્યા હતા, કારણ કે સિંગને બહુ પેલી નથી કરી અને એના ફોતરા બધા ખોલી અને પછી કરી હતી. પછી નેન્સુ મને ચખાડવા આવી હતી કે મમ્મી કેમ કહું તું ચાખી તો જો કે કેવો બન્યો, પણ ખરેખર એટલા મસ્ત લાડુ બન્યા હતા ને મજા પડી જઈ એમને. એ આપણે જે સિંગના લાડુ બનાવ્યા ને એની અંદર થોડી સૂંઠનો પાવડર અને થોડો ગંઠોડાનો પાવડર અંદર ઉમેર્યો હોય ને તો ખરેખર એનો ટેસ્ટ કંઈક ઓર જ હોય છે, પણ અમે ઉમેર્યો નહોતો. અને સાંજે એક પાર્સલ આવી ગયું હતું કે જેમાં મેં કુંડા મંગાવ્યા હતા, જે મીશો પરથી મંગાવ્યા હતા. નીચે ટ્રે હતી અને ઉપર કુંડા આવી રીતે મૂકીને પછી આપણે છોડ વાવવા હોય એ વાવી શકાય. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સાંજના 6 અને આપણે કરિયાણું થોડું ઘણું મંગાવવાનું હતું ને, જવાનો પ્લાન તો હતો ડીમાર્ટમાં, પણ આજ મેળ આવે એવું નહોતો ડીમાર્ટમાં જવાનું, એટલે પછી નેસુમ પપ્પા બજારમાંથી બધો સામાન લાવી દીધો હતો. એટલે પૌવા લાવી દીધા છે એમને, બટાકા પૌવાના પૌવા છે. પછી કોતરાવાળી દાળ એ 500 ગ્રામનું પેકેટ છે, અને અડદની દાળ એ 500 ગ્રામ લાવી દીધી છે. પછી આખા મગે ખલાસ થઈ ગયા હતા તો જો મગે લાવી દીધા છે, એ 500 ગ્રામનું પેકેટ છે. પછી નિરમા સુપર સાબુ એ ડઝન લાવી દીધા છે. પછી લાવી દીધા છે ચીકુ, અમારા મોસ્ટ એમટી ફેવરેટ જ્યુસ બનાવવા માટે ચીકુ. હવાનો પલ્પ બનાવીને મૂકી દઈશ એટલે પછી રાત્રે પીતા ખાવા. તો બસ આટલી વસ્તુ લાવ્યા હતા. આજે ઢૂસા ધોયા હતા ને તો અત્યારે સુકાઈ ગયા હતા, એટલે પછી મેં કીધું ચલો હવે વાળીને એને હું મૂકી દઉં. રોજ એમાં ડેલીમાં યુઝ થતા જ હોય છે, પણ 15 દિવસ મહિનો થાય એટલે આપણે આવી વસ્તુ તો ધોવી જ પડે. ચાદરો હોય આપણે અઠવાડિયામાં કાઢી લઈએ, પણ ઢૂસોને તો મહિના સુધી આપણે ચાલી જાય. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.